જોરદાર તાળીઓથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા, ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે 2022ની વિધાનસભામાં 156 સીટ લાવનારા અને 2019માં સૌથી વધારે લીડથી જીતેલા એવા આદરણીય શ્રી CR પાટીલ સાહેબ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જે સમયની, જે ઘડીની આપણે રાહ જોતા હતા એ ઘડી નજીક આવી ગઈ છે. મિત્રો, સમગ્ર દેશના યુવાનો, મહિલાઓ, ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને જ્યારે રાષ્ટ્ર કલ્યાણ માટે આગળ વધતા હોય એવા સમયે આ વરાછા રોડ ઉપર, વરાછાનું હૃદય કહી શકાય એવા સરદાર ચોક ખાતે વરાછાના નવયુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી પ્રેરિત થઈ આજરોજ ભાઈ શ્રી ધાર્મિકભાઈ માલવિયા અને અલ્પેશભાઈ કથિરિયા પોતાની ટીમ સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે હું આ બંને યુવાનોને વિનંતી કરીશ ઝડપથી આપ મંચ ઉપર આવો અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબના શુભ હસ્તે ખેસ પહેરી અને વિધિવત રીતે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ. ભારત માતા કી બોલો, ભારત માતા કે, ભારત માતા કે. એમની સાથે ચિરાગભાઈ દેસાઈ આંદોલન દરમિયાન પાસના નેતા ચિરાગભાઈ દેસાઈ પણ વિધિવત જોડાશે. પંકજભાઈ સિદ્ધપરા પાસ, હિતેશભાઈ જાસોલિયા, એડવોકેટ સંજયભાઈ ધોરાજીયા, મહેશભાઈ વાઘાણી, માઇકલભાઈ પાસ, સંજયભાઈ માવાણી પાસ, અશ્વિનભાઈ કાસડિયા મઢોલી. આ યુવાનો પણ કોઈ મિત્રો આપણે ફૂલ પુષ્પ વર્ષા નથી કરવાની. થોડા મિત્રો ધાર્મિકભાઈ અને અલ્પેશભાઈ ને વિધિવત ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું. ત્યારબાદ અન્ય યુવાનો પણ પાર્ટીમાં જોડાય છે. બીજા યુવાનો પાછળ ઉભા છે. ચિરાગભાઈ દેસાઈ, પંકજભાઈ સિદ્ધપરા, હિતેશભાઈ જાસોલિયા, મહેશભાઈ વાઘાણી, સંજયભાઈ માવાણી, આ મિત્રોને પણ આપણે ઝડપથી પાર્ટીનો ખેસ પહેરાવી ઝડપથી નિકુંજભાઈ કાકડિયા, મૌલિકભાઈ નસીદ, કૌશિક મુંગલપરા, રાધે ગ્રુપ, કમલેશભાઈ પાનસુરિયા, શૈલેષભાઈ સાવલિયા, ગોપાલભાઈ હિરપરા, જયદીપભાઈ પોલરા, એડવોકેટ ઉદયભાઈ વઘાસિયા, વિશાલભાઈ વસ્તપરા, લોક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ, જિગ્નેશભાઈ વઘાસિયા, નીરવભાઈ પાનસુરિયા, જયભાઈ આગજા, નીર સોજિત્રા, નીતિનભાઈ ભાદાણી, યુગભાઈ પટેલ, વિકાસ રાખોલિયા, સ્ટીલ એસોસિએશનના હિતેશભાઈ સાવલિયા. આ યુવાનો અત્યારે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ સુરત મહાનગર નિરંજનભાઈ જાંજમેરાના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી વિધિવત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આ સાથે પણ હજારો યુવાનો પાર્ટીમાં જોડાય છે. દરેકનું નામ લેવું અહીંયાથી સંભવ નથી, છતાં હું સૌ યુવાનોની શાબ્દિક નોંધ લઉં તો એડવોકેટ ટીમમાંથી પારસભાઈ વાસાણી, સંદીપભાઈ માંગુકિયા, પ્રદીપભાઈ પડસાળા, નિલેશભાઈ બદ્રેશિયા, ધર્મેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, સંજયભાઈ ધોરાજીયા, બ્રિજેશભાઈ લાઠિયા, અરવિંદભાઈ ખૂટ, પિયુષભાઈ માંગુકિયા, તુષારભાઈ સાકરિયા, પ્રકાશભાઈ કોરાટ. માતા કી, હવે પછી છે ને ભારત માતા કી.
હવે સમય મર્યાદા છે રાજુભાઈ, હા. એટલે સાહેબનું પ્રવચન પહેલા લઈ લઈએ અને પછી પાછું આપણે કેસ પહેરવા. પ્રતિભાવ જનકભાઈ બોલતો. આપણે સૌ અહીંયાથી સ્થાન લઈશું. હવે હું પ્રતિભાવ માટે પ્રતિભાવ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પ્રતિભાવ માટે ધાર્મિકભાઈ માલવિયાને વિનંતી કરીશ. ટૂંકમાં જ આપણે સમયને ધ્યાનમાં લઈશું. ભારત માતા કી વંદે, જય જવાન, જય સરદાર, જય જય શ્રી રામ. યુગ પુરુષ, એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા અને જેમની કુને અને કોઠા સૂઝથી ભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ થકી આ દેશને વિશ્વગુરુ તરફ આગળ વધારવાના એક ડગલા તરફ દેશ આગળ વધી રહ્યો છે એવા શ્રી માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પણોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રાષ્ટ્રહિતની સેવાના સારથી બનવા તરફ આજે જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, સુરત શહેરના પ્રમુખ માનનીય નિરંજનભાઈ જાંજમેરા, સાથી તમામ ભારતીય જનતા પાર્ટીના મંચસ્થ મહાનુભાવો અને જેમણે આ સંઘર્ષની ઘડીમાં હર હંમેશ અમારો સાથ સહકાર આપ્યો છે એવા મારા યુવાન દોસ્તો અને વડીલો. ભારતીય જનતા પાર્ટીની આ રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈને આજ રોજ અમારી ટીમ સાથે જ્યાંથી આમ ગણો તો અમારો ઉદ્ભવ થયો હતો એવા આ સરદાર ચોક માનગઢથી આજે ફરી એક નવી શરૂઆત સાથે આ રાષ્ટ્રહિતની લડાઈની અંદર અમે સારથી બનવા માટે જઈ રહ્યા છીએ ત્યારે ફરીથી આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે વિશેષ વાત ન કરતા ભારત માતાનો વૈભવ નિશ્ચિત, વિકસિત ભારતનું નિર્માણ નિશ્ચિત, જન જનનું કલ્યાણ નિશ્ચિત અને આ ભાજપાનો વિજય નિશ્ચિત. જય જય ગરવી ગુજરાત, જય સરદાર, જય ગુજરાત. હવે હું અલ્પેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે તેઓ ટૂંકમાં પોતાનો પ્રતિભાવ અહીંયાથી વ્યક્ત કરશે. અલ્પેશભાઈ કથિરિયા. મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર, આજે જે જગ્યા પર અમે ઊભા છે, અમારા જન્મ પહેલાના માનગઢ ચોકનો ઇતિહાસ ખૂબ અનેરો છે અને અહીંયાથી જ અમને સામાજિક લડત લડવાની જે પ્રેરણા મળી છે, જે તાકાત મળી છે, જે જોમ જુસ્સો મળ્યો છે, એ જ પરિવાર, એ જ મિત્રો, એ જ સમાજ, એ જ સંસ્થાને, એ જ વડીલોની વચ્ચે પહેલા તો સરદાર સાહેબને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. સાથોસાથ સમગ્ર ભારતની અંદર જે યુગ પુરુષ કયો, વૈચારિક પુરુષ કયો, મહાપુરુષ કયો, અથવા જેમણે થર્ડ ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે એવા આપણા સૌના પરમ આદરણીય વડીલ અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, કે જેમની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમની તાકાતની સાથે અમને જોડાવાની પાર્ટીએ તક આપી છે, બદલ સમગ્ર પ્રદેશ નેતૃત્વ, સુરત શહેર નેતૃત્વ અને એની સમગ્ર ટીમનો અમે આભાર માનીએ છીએ.
સાથોસાથ આ તકે જે મેં શીખ્યું છે કે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ દ્વયા હિન્દ ભૂમે સુખમ વર્ધિતો હમ મહામંગલે પુણ્ય ભૂમે ત્વદર્થે પતત્વે સકાયો નમસ્તે નમસ્તે. આજ મંત્ર, આજ પ્રાર્થના અને આજ વિચારની સાથે એક મોટું વટવૃક્ષ બન્યું છે ને એમાં એક અમને ડાળના એક પાન તરીકે જે પાર્ટીએ મોકો આપ્યો છે તમામનો આભાર માનીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનીએ છીએ. ખાસ કરીને આજ ઉપસ્થિત થયેલા સૌ લોકો, અમારી ટીમ, અમારી સાથે જોડાયેલા તમામ યુવાનો, વડીલો, યુવા દોસ્તો, એડવોકેટ મિત્રો, સામાજિક સંસ્થાના કાર્યકરો, એનજીઓ અને સોસાયટીના પ્રમુખનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ સમયનો અભાવ હોય, ચૂંટણીની આચારસંહિતાનું પાલન કરવાનું હોય એટલે વધારે વાત નહીં કરતા આટલી વાતને પૂર્ણ કરીએ છીએ. અને આ તકે જે સમાજને માટે માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા અને કેશુબાપા પટેલ કે જેમણે આ સમાજને ઘણું આપ્યું છે, એમને આ તકે અમે યાદ કરીએ છીએ. અને આ સાથે પાર્ટીને પણ ભરોસો આપીએ છીએ, સમાજને પણ ભરોસો આપીએ છીએ કે આવનારા દિવસમાં સમાજ હિત, રાષ્ટ્રહિતના કાર્ય માટે તત્પર રહીશું. સમાજની પણ જ્યાં જરૂર હશે ત્યાં ચોક્કસ અમે હાજર રહીશું. અને જ્યાં પણ સમાજના કાર્યમાં સત્તાનો સહકાર જોશે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસ અમે સહકાર માંગતા રહીશું. આપના સૌના આશીર્વાદથી અહીંયા પહોંચ્યા છીએ. આપના સૌના આશીર્વાદ હંમેશા અમારા ઉપર બના રહે એવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે જય ઘોષ કરીશું. બોલો વંદે વંદે, જય જવાન, જય જવાન, જય સરદાર, જય સરદાર, બોલો ભારત માતા કી. ધન્યવાદ. હવે હું વિનંતી કરીશ માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપ આપનું કિંમતી વક્તવ્ય અહીંયાથી રજૂ કરો. ભારત માતા કી. ભારત માતા કી. આવું ના ચાલે ભાઈ. જરા બંને હાથ ઊંચા કરીને એક સાથે બોલીશું. ભારત માતા કી. વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ડાયસ પરના સૌ આગેવાનો, સમયની મર્યાદા છે એટલે કોઈનું નામ નથી લેતો, અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આપ સૌ અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, ચિરાગભાઈ, સૌના સમર્થક, આપ સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અલ્પેશભાઈ સાથે ઘણી વાર મળવાનું થયું, 2022ના ઇલેક્શનમાં પણ થયું, પણ એક વાત સ્પષ્ટ છે કે આજ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું. આજે મનમાં રાખવાની વાત છે, આજે ગુપ્તતા જાળવવી જોઈએ, આજે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાઈ અને એના કારણે એક ભરોસો બેઠો. અને જ્યારે એમણે મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરસ રીતે એમને આવકારવા જોઈએ. શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ તરત જ કહ્યું કે વાંધો નહીં, એમને પણ લઈ લો. આ એક શક્તિ, આ એક તાકાત એ તમે બધા એમને આપી છે, અને એટલા માટે મેં તમને બધાને પહેલા જ એનો આભાર વ્યક્ત કર્યો છે. મિત્રો, આ દેશ એક સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યો છે. એક પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા આવ્યા છે કે જે 25 વર્ષ પછી આ દેશ વિકસિત હોય એનો પાયો આજે નાખીને એની કલ્પનાને સાકાર કરવા માટે એ સફળ પ્રયત્ન કરીને આગળ વધી રહ્યા છે. અને તેવા સમયે કોઈ એક વિસ્તારને કોઈ સમાજ પાછળ રહી જાય એ ક્યારેય કોઈને પાલવે નહીં. અને આપ સૌ એ તો ભારતીય જનતા પાર્ટીનો પાયો ગુજરાતમાં નાખનાર સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો છે. કેમ કે હું ઘણી વાર આ વાતને કહું છું કે સુરતની અંદરના રત્ન કલાકાર ભાઈ બહેનોએ
ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોએ સુરતની પ્રગતિની વાત એ સૌરાષ્ટ્રમાં જઈને કરી હશે અને સૌરાષ્ટ્રમાંથી આવેલા એમના સગાવાલા એમને જ્યારે સુરતનો વિકાસ બતાવ્યો એના કારણે ભારતીય જનતા પાર્ટી એનો સૌરાષ્ટ્રમાં પણ વિકાસ થયો એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આગળ લઈ જવામાં આપ સૌનો ખૂબ મોટો સૌથી ફાળો ભાગ રહ્યો છે અને આપના જ કારણે લોકો એની પર વિશ્વાસ પણ કરતા થયા છે એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટીનો આ માનગઢ ચોક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો અને આજે ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોડાઈને એક તાકાતનું જે પ્રદર્શન કર્યું છે એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એ તો ઇલેક્શન કરતા પહેલા જ બિનહરીફ જાહેર થયા છે એટલે કદાચ ઇલેક્શનમાં મત આપવાનો આપને કદાચ મોકો નહીં મળશે પરંતુ સૌરાષ્ટ્ર સહિત બાકીની જે 25 સીટો ઉપર જ્યાં પણ આપ ત્યાં મદદ કરી શકતા હોય ત્યાં મદદ કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું આપ સૌને આહવાન કરું છું ક્યાં મદદ કરશો એ તમે નક્કી કરો તમે ભેગા થઈને પ્લાન કરો કે કોણ ક્યાં જશે અને ક્યાં મદદ કરશે આ વખતે ગુજરાત એ પણ એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી બનાવવા તરફ જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ હું જ્યારે અધ્યક્ષ નહોતો ત્યારે પણ 2 વાર 26માંથી 26 સીટ જીતી છે અને મોદી સાહેબ જ્યારે હેટ્રિક કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજી વાર 26માંથી 26 સીટ જીતીને હેટ્રિક કરવા તરફ આગળ વધી રહી છે અને એમાં આપ સૌનું યોગદાન એ અત્યંત મહત્વનો ફાળો ભજવશે જે રેકોર્ડ આપણે કરવાની ઈચ્છા રાખીએ છીએ આખો દેશ જોશે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતા ભાઈ બહેનો સાથે જે સંપર્ક રાખે છે મોદી સાહેબની યોજનાઓનો જે લાભ નીચે સુધી પહોંચાડે છે એના કારણે મોદી સાહેબની લોકપ્રિયતા મોદી સાહેબ પરનો વિશ્વાસ અને મોદી સાહેબ સાથેનો પ્રેમ એમનો સ્નેહ એ પ્લસ પ્લસ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડશે હું મિત્રો આપ સૌને એક વિનંતી પણ કરવા આવ્યો છું કે આજે જ્યારે આખા દેશમાં ઇલેક્શન છે મોદી સાહેબે એક સૂત્ર આપ્યું છે કે અબકી બાર 400 પાર પણ એમાં ભારતીય જનતા પાર્ટી એક લાઈન ઉમેરી છે પહેલી લાઈન છે કે फिर एक बार અબકી બાર 400 પાર અબકી બાર 400 પાર આ 400 પાર નો સંકલ્પ આપણા મનમાં એક ઉત્સાહ જગાડે છે આપણા મનમાં એક વિશ્વાસ પેદા કરે છે કે 2 વાર 283 સીટ 303 સીટ સાથે મોદી સાહેબે 30 વર્ષ પછી કોઈ એક પાર્ટીને બહુમત મળ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષ પહેલા અને 5 વર્ષ પહેલા બંને ઇલેક્શનની અંદર પોતે એકલી સરકાર બનાવી શકે એટલી સીટો આપી હતી પણ એનડીએ સાથે લડીને એનડીએને પણ સાથે રાખીને મોદી સાહેબ એક વાતાવરણનું નિર્માણ કર્યું હતું આ વખતે પણ 370 સીટ ભારતીય જનતા પાર્ટીની અને 30 સીટથી વધુ સીટ એનડીએની એ રીતે 400 પારનો આંકડો આજે મોદી સાહેબે આપ્યો છે પણ મોદી સાહેબનો અધિકાર છે કે મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના થયા પછી જેટલા પણ ભારતીય જનતા પાર્ટીએ વચનો આપ્યા હતા એ બધા જ વચનો પૂર્ણ કર્યા છે રામ મંદિરની વાત કરતા હતા ત્યારે કોંગ્રેસીઓ હસતા હતા અને એમ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી મંदिर वही बनाएंगे तो કહે છે પણ તારીખ નહીં બતાएंगे એની સાથે જોડતા હતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે તારીખ પણ બતાવી મંદિરનું નિર્માણ પણ કર્યું અને આજ કોંગ્રેસીઓને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે આ કોંગ્રેસીઓ સનાતન ધર્મમાં માનતા નથી
એ સનાતન ધર્મનો વિરોધ કરે છે, જેની અંદર આપણી આસ્થા છે, જેમાં આપણને વિશ્વાસ છે. એ ધર્મ જે રામનો નથી, એ કોઈનો નથી. એ આપણે બધાએ યાદ રાખવાની જરૂર છે. 370 ની કલમ રદ કરવા માટે પણ મોદી સાહેબે આ સંકલ્પ જ્યારે 1980 થી દરેક સંકલ્પ પત્રમાં કહેતા હતા. મોદી સાહેબે રાજ્યસભાની અંદર જ્યારે વાત મૂકી ત્યારે કોંગ્રેસના એક નેતાએ મોદી સાહેબને ચેલેન્જ કરી હતી કે મોદીજી 370 को हाथ मत लगाना, हाथ जल जाएगा, कश्मीर में खून की नदियां बहेगी. अभी गीदड़ धमकियों घबराई जाए ये नरेंद्र मोदी नहीं, ये अमित शाह नहीं. एक कलम ने झाट के एक જ દિવસે રાજ્યસભા ને લોકસભામાં ઠરાવ કરીને 370 ની કલમ રદ કરી નાખી. જે ખૂન કી નદીઓની વાત કરતા હતા ને, કાશ્મીરમાં એક પથ્થર પણ ઉછાળી નહીં શક્યા, એક ગોળીની જરૂર નહીં પડી, શાંતિપૂર્વક એનો અમલ થઈ ગયો. કાશ્મીરના મુસ્લિમ ભાઈ બહેનોએ પહેલી વાર એમણે કહ્યું કે અમને 1947માં નહીં, અમને તો હમણાં આઝાદી મળી છે એવો અમને ભાસ થાય છે. આ પ્રકારના એમના મનમાં જે ભાવ હતો એ ભાવ એમણે પ્રદર્શિત કર્યો હતો. 3 તલાકની વાત હતી. મોદી સાહેબે કહ્યું હતો કે અમે રદ કરીશું. એના કારણે જે મુસ્લિમ બહેનોએ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમને પણ ડર છે કે ક્યારે અમને 3 તલાક મળી જાય. અમારી દીકરીઓ, અમારી બહેનો, એમને એમનો પતિ જો 3 તલાક કહીને એમને કાઢી મૂકે તો એ અમારા ઘરે પાછા આવે, એનો પણ અમારા મનમાં ડર હતો. પણ આ ડર મોદી સાહેબે આ મુસ્લિમ બહેનોના ડર પણ દૂર કરી નાખ્યો, એમને પણ સુરક્ષિત કરી નાખી. અને એ રીતે મોદી સાહેબે કે મુસ્લિમ બહેનોએ એવું પણ કહ્યું કે અમારા મુસ્લિમ ભાઈઓ એ કદાચ જાહેરમાં વાત સ્વીકારતા નથી, પણ એમની પણ દીકરીઓ, એમની પણ બહેન 3 તલાકથી ઘરે પાછી ના આવે એની પણ ચિંતા મોદી સાહેબે કલમને એક ઝાટકે એ દૂર કરીને અમને બધાને સુરક્ષિત કરી દીધા છે. મોદી સાહેબે અનેક યોજનાઓ દ્વારા 25 કરોડ લોકોને 10 વર્ષની અંદર ગરીબી રેખામાંથી બહાર કાઢી નાખ્યા. આ દેશના ખેડૂતો માટે એમણે યોજના બનાવી. આજ દિન સુધી કોઈ સરકારે ખેડૂતો માટે યોજના નહોતી બનાવી. આ ખેડૂતો લાચાર હતા. નાની મદદ માટે પણ નાયબ મામલતદાર પાસે એક સામાન્ય અધિકારીને અરજી કરતા હતા અને કહેતા હતા કે અમને તકલીફ છે, મદદ કરો. લાચારી પ્રગટ કરતા હતા. મોદી સાહેબે કહ્યું કે આ ખેડૂત અન્નદાતા છે, એ લાચાર ના હોઈ શકે, એને અરજી કરવાની જરૂર નથી, કોઈ વચેટિયાની જરૂર નથી, કોઈ દલાલની જરૂર નથી. જેનું 7/12માં નામ છે એવા તમામ 11 કરોડ લોકોને મોદી સાહેબ દર વર્ષે 6000 રૂપિયા એના ખાતામાં જમા થાય એની વ્યવસ્થા કરી આપી છે. એમણે આયુષ્યમાન કાર્ડની વાત કરી. એમણે કહ્યું આ યોજનાની પાછળ કે ગામની અંદર મા બાપ ગરીબ હોય, એમને કોઈ બીમારી લાગુ પડે, એ પોતાના દીકરાને ખબર નહીં પડવા દે, એમને લાગે કે એમનો દીકરો એની સારવાર કરાવશે તો એ દેવાદાર થઈ જશે, એનું મકાન કે એનું ખેતર વેચાઈ જશે. કોઈ મા બાપ ના ઈચ્છે કે એનો દીકરો એ દેવાદાર થાય, અને એટલા માટે મા બાપ એમનો રોગ સંતાડતા હતા. ખૂબ દર્દ થાય તો ખેતરમાં જઈને રડી લેતા હતા. ધ્રુસકે રડી લે, પણ ઘરે આવે ત્યારે આંખ કોરી ધાકોર હોય, કોઈ દીકરાને ખબર નહીં પડવા દે. મોદી સાહેબે કહ્યું કે આ મા બાપનો દીકરો હું છું, હું એનું બિલ ભરીશ, એના દીકરાને દેવાદાર નહીં થવા દઉં. આવા પ્રોમિસ સાથે એમણે આયુષ્યમાન યોજના એ જાહેર કરી અને આ દેશના 50 કરોડ લોકોને આ યોજનાનો લાભ એ મોદી સાહેબે આપ્યો. અને આગળ વધીને મોદી સાહેબે આ સંકલ્પ પત્રની અંદર પણ જાહેર કર્યું કે આ મધ્ય વર્ગના લોકો હોય, દલિત સમાજને એક રિઝર્વેશનનો ફાયદો મળે, એનો અધિકાર છે એને મળે છે. આદિવાસી ભાઈ બહેનોને પણ એમને અધિકાર આપવામાં આવ્યો છે, એમને પણ લાભ મળે.
પણ લાભ છતાં પણ એ આદિવાસી ભાઈ બહેનો અને દલિત ભાઈ બહેનો પણ હજુ ગરીબ છે, પણ જે મધ્યમ વર્ગના લોકો છે એને તો કોઈ યોજનાનો લાભ મળતો નથી. એને પણ યોજનાઓ આપીને એમને પણ ગરીબી રેખામાંથી બહાર લાવવાનો, અને એમાં ઉજળિયાત હોય કે કોઈ પણ હોય, 70 વર્ષથી વધુ ઉંમરના કોઈ પણ વ્યક્તિને એને કોઈ પણ પ્રકારની બીમારી લાગુ થાય તો એને પણ 5 લાખ રૂપિયા સુધીની સારવાર મોદી સાહેબે આપવાની જાહેરાત કરી છે. અમે એના ફોર્મ ભરી રહ્યા છે અને એ ફોર્મ દ્વારા એને લાભ મળે એ મોદી સાહેબની જે ગેરંટી છે એ પૂરી કરી રહ્યા છે. મને કહેવામાં આવ્યું છે કે 10 વાગ્યા છે, મારા ઘડિયાળ મુજબ હજુ 3 મિનિટ બાકી છે, પણ આચાર સંહિતાનો આપણે સખ્તાઈથી અમલ કરીએ છીએ. આપણે આચાર સંહિતાનું સન્માન કરીએ છીએ. આજે જે મિત્રો આપણે જોડાયા છે, અલ્કેશભાઈ, ધાર્મિકભાઈ, ચિરાગભાઈ, એમની સાથેની ટીમ અને આપ સૌ બધા ભારતીય જનતા પાર્ટીમાં આપણે ઘર વાપસી કરી છે. હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જવાબદારી મારી પાસે છે, એના આધારે હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ અને સ્વાગત સાથે આપણી તાકાતનો ઉપયોગ ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં થાય, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં થાય, આ દેશને વિકસિત ભારત બનાવવાના મોદી સાહેબના સંકલ્પમાં થાય, એવી આપ પાસેથી અપેક્ષા સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, જય સરદાર, જય શ્રી રામ, ભારત માતા કી. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ આ કાર્યક્રમમાં પધાર્યા એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.